આજે આપણે જે છે એ ધોરણ 9 પ્રકરણ 10 હેરોનનું સૂત્ર ની ચર્ચા કરવાના છીએ. હવે હેરોનનું સૂત્ર જે છે એ ક્યાં કેવી રીતે તેનો ઉપયોગ કરવો એની ચર્ચા આપણે કરવાના છીએ. ત્રિકોણના પ્રકાર જોઈએ ને તો સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ હોય તો આપણે ખબર પડે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા 2. તો હવે જ્યારે સમબાજુ, વિષમબાજુ અને સમદ્વિબાજુનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે પણ આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. બરાબર છે? તો હેરોનનું સૂત્ર આપણે ગમે ત્યારે શોધવું હોય તો ત્યારે એની લંબાઈ ઉપરથી આપણે હેરોનનું સૂત્ર ગોતી શકીએ. દાખલા તરીકે s છે a + b + c ના છેદમાં b. s અર્થાત શું થાય? s એટલે શું થાય? અર્ધ પરિમિતિ. a + b + c છેદમાં 2 આ ત્રણેયના સરવાળો કરો અને પછી એને 2 વડે ભાંગી દો એટલે તમને s મળે. એટલે કે અર્ધ પરિમિતિ મળે. પછી શું કરવાનું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ s ઓછા a s ઓછા b અને s ઓછા c. બરાબર? હવે જ્યારે તમને જે આ અર્ધ પરિમિતિ મળે છે એ જે છે આ સૂત્રમાં મૂકવાની. માનો કે અહીંયા જે છે એક ત્રિકોણ છે, એક આ ત્રિકોણ આપેલો છે, આ a, આ b અને આ c. બરાબર છે? એક બાજુ તમારી આ 5 છે, એક બાજુ જે 6 છે, એક બાજુ જે છે એ અહીંયા આપણે રાખીએ 4. બરાબર છે? આ પણ આપણે 6 રાખીએ અને આ બાજુ જે છે 4, 3, 4 અને 6 છે. તો હવે આની અર્ધ પરિમિતિ જે છે કઈ રીતના ગોતવી? બરાબર છે? આની અર્ધ પરિમિતિ જે છે એ કઈ રીતે આપણે ગોતી શકીએ? તો કે આમાં સૌપ્રથમ a કેટલો આપણને આપેલો છે? 3 + 4 + 6 છેદમાં 2. 6 ને 4 10, 10 ને 3 13, 13 ના છેદમાં 2. બરાબર છે? 13 ના છેદમાં 2. હવે 13 ભાગ્યા તમે 2 કરો તો 2 6 12 6.5 થાય. બરાબર છે? 6.5. તો s ની જગ્યા જ્યાં જ્યાં s છે ત્યાં 6.5 6.5 6.5 6.5 મૂકી દેવાનું. અને a છે ને ત્યાં શું છે? 3, b છે ત્યાં 4 અને c છે ત્યાં 6 મૂકી દેવાનું. બરાબર છે? અને પછી તમે આનો માઈનસ કરી નાખો, s - a s - b s - c. બરાબર છે? જોઈએ આપણે. બરાબર છે? એક ઉદાહરણ નંબર 1 જે છે એની ચર્ચા કરીએ. ચલો એક ઉદાહરણ જે છે, ઉદાહરણ નંબર 1. બરાબર છે? એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી છે અને બે બાજુ 8 સેમી અને 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જો તમને બે બાજુ આપેલી છે 11 સેમી અને 8 સેમી, બે બાજુ તમને આપેલી છે. પહેલા સૌપ્રથમ આપણે જે છે એ ત્રીજી બાજુ ગોતવી પડે. ત્રીજી બાજુ જે છે આપણે ગોતવી પડે એટલે કે શોધવી પડે. તો ત્રીજી બાજુ મારે શોધવી હોય તો ત્રીજી બાજુ બરાબર 32. જો 32 આખી પરિમિતિ આપેલી છે, 1 2 અને 3 ત્રણેયનો સરવાળો આપણે આપેલો છે 32. બરાબર છે? તો 32 માઈનસ 11 એક બાજુ અને બીજી બાજુ 11 ને 8 કેટલા થાય? 19. 32 માંથી 19 કાઢો કેટલા વધે? 13 વધે. બરાબર છે? તો ત્રીજી બાજુ તમારી 13 સેમી થાય. ત્રીજી બાજુ તમારી 13 સેમી થાય. હવે શું? તો કે હવે આપણે અર્ધ પરિમિતિ ગોતશું. તો એનું સૂત્ર છે તમને ખબર છે, s = a + b + c ના છેદમાં 2. a કેટલો છે આપણો? ચલો 11. b કેટલો છે? 8. c તો કે 13 ના છેદમાં. બરાબર છે? સરવાળો કરીએ. 11 ને 8 19, 19 ને 13 29 ને 32.
32/2 16 દુ 32. એટલે તમારી અર્ધ પરિમિતિ જે છે એ 16 સેમી મળે. બરાબર છે. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે હેરોનનું સૂત્ર s s - a s s - b s - c. હવે s આપણો કેટલો થાય? s કેટલો છે આપણો? 16 છે. 16 11 16 8 અને 16 થઈ ગયું. હવે 16 ના 16 આપણે રાખીએ. જો આમાં ખાલી વર્ગમૂળ જ કાઢવાનું છે. 16 માંથી 11 જાય કેટલા વધે? 5 ગુણાકાર 16 માંથી 8 જાય કેટલા વધે? 8 ગુણ્યા 16 માંથી 13 જાય કેટલા વધે? 3. રેડી? ઓકે ચલો. હવે શું થાય તો કે આ 16 જો 16 નું વર્ગમૂળ નીકળે. પૂર્ણ સંખ્યા છે 16 જે છે એ પૂર્ણ સંખ્યા છે તો 16 નું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે? 4 નીકળે. કેટલું નીકળે? 4. પછી 5 નું નીકળે તો કે નથી નીકળતું. 8 નું નીકળે તો કે હા 8 નું નીકળતું નથી પણ 8 માં એવી સંખ્યા છુપાયેલી છે કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે. જો 4 દુ 8 થાય 4 દુ 8 થાય તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો બગડો છે એમાં છે. બરોબર છે. પછી 3 નું વર્ગમૂળ નીકળે તો કે ના નીકળે. જેનું વર્ગમૂળ નીકળે એને બહાર કાઢી લ્યો. બાકીના અંદર રાખો. બરાબર છે. આપણે ઘર છે બરાબર છે. જેનું વર્ગમૂળ નીકળે એને ઘરની બહાર કાઢી લ્યો. બાકીના ઘરની અંદર જ રાખો. જોઈએ આપણે. જો 16 નું વર્ગમૂળ એ 4 નીકળી ગયું. 16 નું વર્ગમૂળ 4 નીકળી ગયું. હવે 5 અને 8 5 નું ના નીકળે. 5 નું ના નીકળે તો અંદર જ રાખો 5 ને. બરાબર છે. 8 માં નીકળે. 8 માં નીકળે 4 દુ 8 4 દુ 8 થાય ને. તો 4 નું વર્ગમૂળ નીકળે તો 4 ને બહાર કાઢી લો. 4 નું કેટલું થાય? તો કે 2 થાય કે ના થાય? 4 નું વર્ગમૂળ 2 થાય. કેટલું થાય? 4 નું વર્ગમૂળ 2 થાય. ખાસ ધ્યાન રાખજો. જો આમ ન સમજાય ને તો પણ તમને એક રીત હું તમને શીખવાડી દઉં. બરોબર છે કે જ્યારે પણ વર્ગમૂળ તમને કાઢતા ન આવડે તો તેના અવિભાજ્ય અવયવ પાડતા આવડે તો તમને નીકળી જાવ. 2 ને હું કેટલા વખત ગુણું તો 16 થાય. 2 દુ 4 દુ 8 દુ 16. 2 ને 4 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ બધી થઈ ગયું. પછી 5 તો કે 5 1 5 જ થાય તો 5 1 5 ના 5 જ લખી નાખો. 8 માં તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 થઈ ગયા. જેને ન ખબર પડતી હોય વર્ગમૂળ લેતા ના આવડતું એને સીધી ને સરળ રીત બરાબર અને ગુણ્યા 3 કરી નાખો. થઈ ગયું. હવે બે ની પેર બનાવી નાખો. એના જેવો જેનો ભાઈબંધ બનાવવાનો. બરાબર. આ ભાઈબંધની જોડી થઈ ગઈ. આ ભાઈબંધની જોડી થઈ ગઈ. આ થઈ ગઈ. આ થઈ ગઈ. ચાલો રેડી થઈ ગઈ. જો અહીંયા 2 બગડા, અહીંયા 2 બગડા, અહીંયા 2 બગડા થઈ ગયા. બરાબર છે. તો હવે શું કરવું પડે આપણે? તો કે આ 2 નો વર્ગ કરી નાખો. 2 નો વર્ગ પછી એક આ જોડી છે ભાઈબંધની. બરાબર. આ 2 નો વર્ગ પછી એક આ જોડી છે. આ 2 નો વર્ગ. હવે કઈ જોડી થઈ તગડો છે તો તગડો એક જ છે. એનો ભાઈબંધ તો છે જ બે. બરાબર છે. તો એને એમનો લખ નાખો. આ 3. હવે પછી આ 5 છે. હજી જો એક બગડો રહી ગયો. રહી ગયો બગડો. બરાબર છે. તો પહેલા એને બગડો લખીએ. તગડો લખીએ અને પછી 5 જો પતી ગયું. થઈ ગયું. બરાબર છે. હવે જોવો આ 2 નો વર્ગ છે તો એનું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. 4 છે. 2 નો વર્ગ 4 થાય ને. 2 2 4 4 નું વર્ગમૂળ 2 2 2 4 4 નું વર્ગમૂળ 2 2 2 4 4 નું વર્ગમૂળ 2. હવે કેટલા વધ્યા? 5 તેરી 15 દુ 30. આનું વર્ગમૂળ ના નીકળે. આનું વર્ગમૂળ નીકળે નહીં. બરોબર છે. એટલે જવાબ તમારો શું આવશે? 2 દુ 4 દુ 8 2 દુ 4 દુ 8 8 વર્ગમૂળમાં 30 જવાબ આવે. 8 વર્ગમૂળમાં 30 જવાબ આવે. બરોબર છે. 8 વર્ગમૂળમાં 30 જવાબ તમારો આવે. તમે જોઈ લેજો. જેને આ રીત જો સીધી ખબર પડી જતી હોય તો કાઈ ન કરવું પડે. સીધી તમને ખબર પડી જાય. જો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4 થાય. 16 નું વર્ગમૂળ 4 થાય તો અહીંયા કેટલું? આમાં 4 દુ 8 4 નું વર્ગમૂળ 2 થાય તો 2 ચોક 8. જો અહીંયા આવી ગયા. પછી બાકીનું એમનું છાપરામાં જ રાખી દો. ઘરમાં જ રાખી દો. બરાબર છે. જેનું વર્ગમૂળ નીકળે એને વર્ગમૂળની બહાર કાઢો અને પછી એને વર્ગમૂળની અંદર રાખી દો. બરાબર છે. જો આ તમને ઉદાહરણ
તેમજ આ પ્રકરણ 10 હેરોનનું સૂત્ર જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમને કેવા વિડીયો ગમે એની જરૂરથી કમેન્ટ કરજો ને કરજો.